ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને। વાગ્યા છે સવારના 8 અને અત્યારમાં નીકળી ગયા છીએ ડ્રાઇવિંગમાં। આજે આમ તો રજાનો દિવસ છે પણ ડ્રાઇવિંગ ચાલુ રાખ્યું છે કારણ કે હોળી ઉપર પાછી 2-3 દિવસની રજા રહેશે તો રજાના દિવસોમાં કવર થઈ જાય એટલે આજે ચાલુ રાખ્યું છે। તો ઝડપથી નીકળીએ ડ્રાઇવિંગમાં, પછી આજે તો રજા એટલે મજા તો ડ્રાઇવિંગ પૂરું કરીને પછી પાછા જશું ઘરે। ચાલો મિત્રો, મેડમ છે તો આજે જાઉં આ નવું ડબલું લઈ આવ્યા। શું લઈ આવ્યા? શોપિંગ કરી આવ્યા। કંઈક ને કંઈક નવું લઈ આવ્યા। આ શું આ બાયુના આજ વખતે મહેનત કરવી જ નથી આમાં છાઈસ કરવા હાટો। પેલા મોટા મોટા વલોણા ગામડામાં કરતા, નવા કંઈક ને કંઈક આ કંપની વાળા કાઢ્યા કરે અને તમારે લીધા કરવાના। હે આ તો કટિંગ નું છે ઈ મરચા ને કાપવાનું બધું। બાયુને કઈ મહેનત નહીં કરવાની, બસ આવું મહેનત વગરનું બધું ઊભું કરી લેવાનું। કેમ રજભાઈ? એટલે તો બાઈ જાડી થઈ જાય છે। બાયુ એટલે તો આ જાડી થાય, પછી કે પતલું થવું, પછી ખાવાનું બંધ કરે। પેલા હેથકનું ખાય ને પછી આવા બધું લઈ લઈને મહેનત કરવી નથી ને પછી એમાં પતલું થવું। જો કંઈક ભરી ગયું લાગે, જો આવું બીજું કરવામાં રહે પછી શાક ભરાઈ જાય છે। અહીં ભરી ગયો ને, જા આગળ ભરી જતા આમાં રહી ગયું। રજભાઈ આજે ભરેલું શાક બાકી ખાવું પડે તો આવું છે ભાઈ, ઘરમાં હાઈલા કરે। અને આવરાજભાઈને માટે ટિફિન બોક્સ। હવે આ લઈને જા ટિફિન। હા પણ એને પિંક કલર છે તો કે હું નહીં લઈ જાવી। હાલો, પિંક કલર એને નડે। જો નમૂના જ છે બધાય। હાલો બનાવો જમવાનું। તો મિત્રો વાગ્યા છે સાંજના 6 અને હવે તૈયાર થઈ ગયા છે। રજભાઈ તો કયું ના તૈયાર થઈને મોબાઈલ જોવે છે અને મેડમ છે તો એ તૈયાર થઈ ગયા છે। તો આજે જઈ રહ્યા છીએ રજભાઈને જેમ। ક્યાં? રજભાઈને ઉતાવળ છે ભાઈ, ક્યાં જવાનું છે? હે એક્ઝિબિશનમાં, એના ડ્રોઈંગ ક્લાસનું ડ્રોઈંગ એક્ઝિબિશન છે તો એ ડ્રોઈંગનું એક્ઝિબિશન છે ત્યાં જોવા જઈ રહ્યા છે। તો નીકળીએ ગામમાં। અને બીજું હોળીના કલર લેવા। કા હા પાડે, હોળી આવે છે તો કલર અત્યારથી જ લઈ લેવા, એટલે આજે કલર લેવા એ જઈએ પેરા। આ સ્ટોલ છે તે વ્રજભાઈ જ્યાં ડ્રોઈંગમાં જાય છે આકૃતિ એકેડમી જુનાગઢની અંદર તેનો છે ને ત્યાંના વિદ્યાર્થીઓ જે અલગ અલગ ડ્રોઈંગ બનાવેલા છે એ આખું બનાવ્યું છે વ્રજભાઈ। આવું આખું કિંગફિશર એક બનાવેલું હતું એ રીતના છે, અલગ અલગ આખા ડ્રોઈંગ છે, બધા હાથે બનાવેલા ડ્રોઈંગ છે, પ્રિન્ટ કરેલા નથી, બધા જ ઓરિજિનલ ડ્રોઈંગ। મિત્રો આજે રજા હોય એટલે એક બહાર તો ખાવું જ જોઈએ। કેમ રજભાઈ? મેડમ આજ કેટલા ટાઈમ પછી મેડમ ને બરાબર પાણીપુરી ખાઈ છે હો, બાકી હમણાં હાવ બહારનું બધું બંધ કરી દીધું હતું। દિવાળી પછી પહેલી વખત પાણીપુરી બહાર ખાઈ છે આજે, પતલું થવા હાટું થઈને। અને વ્રજભાઈ કેટલા ટાઈમ પછી બહારનું, કેમ
જોકે ઢોસા ખાતા હતા પણ આ પાણીપુરી તો કેટલા ટાઈમે ખાધી. ચાલો મિત્રો, આજની ટ્રોફી તો ઇન્ડિયાના હાથમાં આવી ગઈ. ક્રિકેટ મેચ જીતી ગયા છે એટલે દળબડાટી બોલે છે. મેડમે દાંત કાઢ્યા અહીં ક્રિકેટ જોઈને વ્રજલો ને બધા તો મજા આવી ગઈ હતી. જોઈ જઈને નીચે ફટાકડાને ફોડવા માંડ્યા. તો મિત્રો, આજનો વિડીયો આપણે હવે પૂરો કરીએ. આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.